માં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થાય તે પહેલા જ તસ્કર ટોળકીએ પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો. જૂનાગઢ રોડ પર આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં તસ્કરોએ રીતસરનો આતંક મચાવી એકી સાથે 12 થી 15 જેટલા કારખાનાઓના શટર તોડી નાખતા વેપારી આલમમાં સન્નાટો છવાઈ ગયો. 15 થી 20 હજારની રોકડ રકમ અને અન્ય પરચુરણ ચીજવસ્તુઓ ચોરી ગયા. પંચમહાલમાં 60 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી કરવામાં આવી. કાલોલ તાલુકાના મલાવ ગામની ટાંકી તોડી પડાઈ. છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી સરપંચ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં લઈને ટાંકી તોડવામાં આવી. ગણતરીની સેકન્ડમાં તો ટાંકી ધૂળ ભેગી થઈ ગઈ હતી. સુરક્ષાનું ધ્યાન રાખી જેસીબીની મદદથી ટાંકી ધરાશાયી કરવામાં આવી. ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. 3 આતંકીને એટીએસે ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કર્યા. 3 આતંકીને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 આતંકીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો. દિલ્હી બ્લાસ્ટ બાદ ગીર સોમનાથ પોલીસે દરિયાકાંઠાના વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું. 110 કિલોમીટર દરિયાકાંઠો ધરાવતા ગીર સોમનાથના કોડીનાર અને મૂળ દ્વારકા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. 6 હથિયારબંધી ભાડુઆતની જાણ ન કરવા બદલ જાહેરનામા ભંગના 3, ડ્રિંક એન્ડ ડ્રાઈવના 4 અને પ્રોહિબિશનના 21 કેસ નોંધાયા. જૂનાગઢ વિસાવદરના ઈશ્વરિયા ગામે 42 વર્ષીય ખેડૂત શૈલેષભાઈ સાવલિયાએ ઝેરી દવા પી આપઘાત કર્યો. આર્થિક સંકળામણમાં પગલું ભર્યાની આશંકા. કમોસમી વરસાદને કારણે ખેતી પાક નિષ્ફળ જતા આર્થિક સંકળામણમાં હતા. સુરતમાં સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી. રીસામણે બેઠેલી પત્નીને મનાવવા પતિ અને તેનો મિત્ર સાસરા પક્ષમાં ગયા હતા, જ્યાં પતિ અને તેના સાળા વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદમાં મારામારી અને ઝપાઝપીમાં પરિણમી. જોતજોતામાં હિંસક હુમલો થયો. સાળા અને પત્નીએ પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો, જેમાં પતિના મિત્રનું મોત થયું. આ તરફ વડોદરામાં પતિએ કરી પત્નીની હત્યા. તાંદલજાના મહાબલીપુરમ સોસાયટીના મકાન નંબર 197માં પતિ કાસિમ શેખે પત્ની મિસબા શેખની ગળું દબાવી હત્યા કરી. સામાન્ય બોલાચાલીમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ. વાપીમાં ફરી એક વખત જોખમી મુસાફરીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પૂર ઝડપે પસાર થતી એક રિક્ષાની પાછળ લટકી અને એક વ્યક્તિ મુસાફરી કરતો હોવાના દ્રશ્યો કેદ થયા. મોરબી હળવદ નજીક હાઈવે ટ્રક ચાલક બેફામ બન્યો. આડેધડ ટ્રક ચલાવી રોડ સાઈડમાં ચલાવતા છકડો રિક્ષાને અડફેટે લીધી. છકડા રિક્ષામાં સવાર 2 લોકોની ઇજાઓ પહોંચી. સુરતની લાજપોર જેલમાંથી ખંડણી માંગી હોવાની ઘટના સામે આવી. આરોપીની પત્નીને ફોન કરી સુવિધાના નામે 15,000ની ખંડણી માંગી. સમગ્ર ઘટનાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું. ઓડિયોમાં લાજપોર જેલના જેલર દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો ઉલ્લેખ. વડોદરા શહેરના મુજ મહુડા વિસ્તારમાં ઝાડીઓમાં મહાકાય મગર ફસાયો, જેની જાણ થતાં ટીમ પહોંચીને ધમપછાડા મારતા મગર પર 6 થી વધુ લોકોએ ચડીને પકડી લીધો. 10 ફૂટના મહાકાય મગરને વન વિભાગને સોંપ્યો. બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનાવત રાજકોટ પહોંચ્યા. સવારે એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઇટમાં અભિનેત્રી રાજકોટ એરપોર્ટ પહોંચ્યા. એરપોર્ટ પર કંગનાનું ઉષ્માભેર સ્વાગત કરાયું. નહીં પરંતુ 11 સાવજની રોયલ એન્ટ્રી થઈ ગીર ગઢડામાં. 2-5 નહીં પરંતુ એક સાથે 11 સાવજે રોયલ એન્ટ્રી મારતા ગીર ગઢડાની બજારો ધ્રુજી ગઈ. મોડી રાત્રે એસટી બસ સ્ટેન્ડ નજીક ઘનશ્યામનગરમાં સાગમઠે 11 સાવજના એક પરિવારે ધામા નાખ્યા. એક સામટા 11 સાવજ ગામમાં શિકારની શોધમાં ફરતા હોય તે રીતે ફરી રહ્યા છે. સિંહોનું આ ટોળું મોટું જૂથ નિર્ભયપણે પસાર થતું જોવા મળ્યું. ગામમાં એક સાથે 11 સાવજના ધામાથી ગ્રામજનો ડરી ગયા. મોડી રાત્રે જાણે ગામમાં પેટ્રોલિંગ કરવા નીકળ્યા હોય તે રીતે ગામના રહેણાંક વિસ્તારમાં ધામા નાખતા રહીશો ફફડી ઉઠ્યા. ગામના પાલતુ પશુઓના જીવ પણ જોખમમાં હતા, પણ એક સાથે આટલા સિંહોને ગામની આસપાસ જોતા ગ્રામજનોમાં પણ કુતૂહલની સાથે સાવચેતીનો માહોલ પણ સર્જાયો. લોકોને સ્થાનિકોએ રાત્રે બહાર ન નીકળવાની ચેતવણી પણ આપી હતી. સિંહો જંગલ તરફ પાછા ફર્યા બાદ ગામમાં શાંતિ છવાઈ હતી. અમદાવાદના હાથીજણમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા 5મા માળ સુધી ફુવારા ઉડ્યા. અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા પાણીનો ફુવારો 5મા માળથી ઉડતો હતો. રામોલ હાથીજણ વોર્ડમાં ન્યૂ મણિનગરના માર્ગ પર આવેલી રાજ રેસિડેન્સીના ગેટ સામે એએમસીની પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થયું. ત્યારે પાણીના ફુવારા ઉડતા રોડ પર પાણીની રેલમછેલ થઈ. પાણીનો ફુવારો હવામાં 50 ફૂટ ઉપર ઊંચો ઉડ્યો હતો. આ ભંગાણ આંસીસી રોડ પર થયું, જે 6 મહિના પહેલા જ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો. લગભગ 2 કલાક સુધી પાણીનો ફુવારો ઉડતા પાણી ભરાઈ ગયું. પાણીના ફુવારા ઉડતા રાજ રેસિડેન્સીની બાજુમાં નિર્માણાધીન મહાદેવ સ્કાયના બેઝમેન્ટમાં પાણી ફરી વળ્યા. સતત 2 કલાક સુધી લાખો લીટર શુદ્ધ પાણીનો વ્યય થયો હોવા છતાં એએમસીના પાણી વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સ્તર પર હાજર ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. અગાઉ પણ ગટર અને પાણીની લાઈન મિક્સ થવાને કારણે ખોદકામ કરીને મૂકી દેવાયેલા ખાડામાંથી ભારે પ્રેશરથી પાણી છોડાતા આ ઘટના બની. શામળાજી બસ ડેપો બન્યો સ્ટંટબાજોનો ડેપો.
લોકોને પ્રભાવિત કરવા અને સોશિયલ મીડિયા સ્ટાર થવા કંઈક આ રીતે સ્ટંટબાજો યુવાનોએ એસટી ડેપોને જ સ્ટંટનો ડેપો બનાવી નાખ્યો. અરવલ્લીના શામળાજીના સતત ધમધમતા એસટી બસ સ્ટેન્ડમાં કેટલાક યુવાનો માજા મૂકી સતત મુસાફરોની ચહલ પહલ અને બસની અવરજવર વચ્ચે જાહેરમાં સ્ટંટ કર્યા. એક બે વાર નહીં પરંતુ પોતાના હાથ પર ગુલાટો મારતા સ્ટંટ કરી અન્ય લોકોના જીવ પણ જોખમમાં નાખ્યા. હવામાં ફ્લિપ મારી સ્ટંટ પર સ્ટંટ કરતા ડેપોમાં હાજર મુસાફરોની આંખો પણ ચાર થઈ ગઈ. સોશિયલ મીડિયા સ્ટાર થવાના ચક્કરમાં યુવાનોને અગાઉ પણ પોલીસે પાઠ ભણાવ્યો હતો. સુરતથી વધુ 797 કિલો નકલી પનીર પકડાયું, 86 દુકાનદારોને નોટિસ. સુરત નકલી વસ્તુઓની એપી સેન્ટર બની ગયું છે. 900 કિલોથી વધુ નકલી પનીર પકડાયા બાદ આરોગ્ય વિભાગે ભેળસેળિયા વિરુદ્ધ તવાઈ બોલાવી છે. ભેળસેળ અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમે વિવિધ દુકાનોમાં દરોડા પાડ્યા, 86 દુકાનદારોને નોટિસ આપી. 5 દિવસમાં 41 સ્થળ પરથી 28 નમૂના લેવા, 797 કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો, 54 કિલો પનીરનો નાશ કર્યો. લારી રેસ્ટોરન્ટનો અખાતથી 120 કિલો જથ્થો નાશ કરાયો. પાલિકા દ્વારા 1 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો. વડોદરાની સમરસ બોયઝ હોસ્ટેલમાં જમવાનું ખરાબ આપતા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. વડોદરા શહેરના સમા અયપ્પા વિસ્તારમાં આવેલ સમરસ બોયઝ હોસ્ટેલમાં જમવાની ગુણવત્તા મુદ્દે મોટો હોબાળો થયો. હોસ્ટેલના મેસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા સામાન્ય રીતે ખરાબ હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ એકત્ર થઈને ઉગ્ર વિરોધ પર ઉતર્યા. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે મેસ સંચાલકો દ્વારા લોટ અને તેલમાં ભેળસેળ કરી ઓછા ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવે છે, જેના કારણે ભોજનનો સ્વાદ તો બગડે છે, સાથે સ્વાસ્થ્યને પણ જોખમ ઊભું થાય છે. આવું આજકાલનું નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. સંચાલકને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી વિદ્યાર્થીઓએ મેસ સામે વિરોધ દર્શાવ્યો. વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓએ મેસ સ્ટાફને કડક શબ્દોમાં રજૂઆત કરી હતી અને તાત્કાલિક સુધારા કરવાની માંગ કરી. આ સમગ્ર મામલે વિદ્યાર્થી સમાજમાં પણ ચિંતા જોવા મળી રહી છે, કારણ કે સમરસ હોસ્ટેલમાં સમાજ કલ્યાણ વિભાગના આધારે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ રહે છે. આવી પરિસ્થિતિમાં ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ભોજન મળવું જરૂરી હોવા છતાં મેસ સંચાલકોની બેદરકારી સામે વિદ્યાર્થીઓએ તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો. સમગ્ર મામલે સમાજ કલ્યાણ વિભાગ તપાસ કરે તેવી માંગ ઉઠી છે. દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની થઈ રેલમછેલ. ગુજરાતમાં દારૂબંધી સામે સવાલો ઉઠાવતા દ્રશ્યો સામે આવ્યા. રાધનપુરના પેદાશપુરા ગામે દેશી દારૂના અડ્ડા પર જનતાએ રેડ કરી તો મહેસાણામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. રાજકોટમાં 71 લાખથી વધુનો ગાંજો ઝડપાયો તો અમદાવાદમાં 900 કિલો ગાંજાના એસટીએફ દ્વારા એક આરોપીની ધરપકડ કરાઈ. રાધનપુરના પેદાશપુરા ગામે દેશી દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડી. પેદાશપુરા ગામે દેશી દારૂ બનાવતા અલગ અલગ અડ્ડાઓ પર લોકોએ દરોડા પાડીને મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસને સાથે રાખી ગ્રામજનો દ્વારા દેશી દારૂના અડ્ડાઓએ રેડ કરી દેશી દારૂ અને દારૂ બનાવવાના વોશના 70 થી 80 કેરબા પકડી નાશ કર્યો. તો રાજકોટમાં સિવિલમાં દારૂની બોટલ મળવા મુદ્દે તપાસ માટે 3 સભ્યોની કમિટી બનાવાઈ. સીસીટીવીના આધારે કમિટી દ્વારા તપાસ કરાશે. સિક્યુરિટી એજન્સી પાસે ખુલાસો માંગવામાં આવશે. આ તરફ રાજકોટથી 71 લાખથી વધુનો ગાંજો ઝડપાયો. ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો. રાયધન કોળીએ પોતાની વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. આ તરફ અમદાવાદથી 900 કિલો ગાંજાના કેસમાં એકની ધરપકડ કરાઈ. ટ્રેનના માધ્યમથી ગાંજાની હેરાફેરી કરતા હતા. ટ્રેન ધીમે પડે એટલે બહાર ફેંકી દેતા હતા, પછી ટ્રક મારફતે ટ્રાન્સફર કરતા હતા. બાદમાં સુરતમાં ગોડાઉન ભાડે રાખી ગાંજો સ્ટોરેજ કરતા. આરોપી વિરુદ્ધ રાજ્યમાં 12 જેટલા ગુના દાખલ છે. રાધનપુરમાં અસામાજિક તત્વોએ મગફળીના 25 વીઘા ખેતરમાં આગ લગાવી. જામ કલ્યાણપુર તાલુકામાં ખેડૂત નારણભાઈ પાલાભાઈ ભરવાડે મહા મહેનતે પોતાની મગફળી માવઠાથી તો બચાવી લીધી, પરંતુ અસામાજિક તત્વોની નજરથી ન બચી શકી. 25 વીઘા જમીનમાં વાવેલી મગફળીના ઢગલા કર્યા હતા ત્યારે પાકમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં ખેડૂતને મોટું નુકસાન થયું અને તેમનો આખો પાક બળીને ખાક થઈ ગયો. નારણભાઈ આહિરની જમીન ભાગ્યમાં ખેડી હતી ત્યારે અજાણ્યા તત્વો દ્વારા લગાડવામાં આવેલી આગને કારણે 25 વીઘા મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો. ખેડૂતની વર્ષભરની મહેનત પળવારમાં નાશ પામી. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે પણ નારાયણભાઈને ભારે નુકસાન થયું હતું. એક પછી એક આફતો આવતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. અમે જે કોરી કાઢી ઈ અમારી પછી સાઈન કોકે દિવાળી મૂકી પણ કિન્ને મૂકીને ઈ અમને સાહેબ ખબર નથી. મારી બધી માંગ એવી છે કે સરકારને કંઈ જરૂરી અમને તાત્કાલ મદદ કરે. કોઈ બી નીકળેલ હોય એને દિવાળી કરેલી છે, કંઈક સળગાવેલું એનું છે. 2 જગ્યાએ એકારે હલગે નહીં કોઈ. ભાણવડમાં મગફળી ભરેલો ટ્રક સળગ્યો. દ્વારકાના ભાણવડમાં મગફળી ભરેલો ટ્રક રોડ પર દોડી રહ્યો હતો ત્યારે ભડભડ સળગવા લાગ્યો. ભાણવડ તાલુકાના ફતેપુર નજીક મગફળી ભરેલો ટ્રક ફતેપુરાના પાટિયા પાસે પહોંચ્યો ત્યારે મગફળી ભરેલો ટ્રક વીજ વાયરને અડી ગયો, જેથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. થોડી જ વારમાં મગફળી ભરેલો ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. આખો ટ્રક આગથી ખાક થઈ ગયો. રોડની વચ્ચે જ આગ લાગતા વાહન ચાલકો ડરી ગયા. આ આગની જાણ થતાં જ ભાણવડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો. જો કે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકમાં રહેલ મગફળીનો મોટાભાગનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.
સુરતથી સમાચાર. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી. મહિધરપુરા હીરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઈ. સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને રાહત કામગીરી હાથ ધરી છે. ઘટનામાં કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી છે. ગેસ લીકેજના કારણે ઘટના બની હોવાનું અનુમાન છે. ગુજરાતમાં શહેર છવાયું છે ગુંડારાજ. નાની નાની વાતમાં તલવાર, છરી, બંદૂક નીકળી રોડ થયા લોહીલુહાણ. સુરેન્દ્રનગરના રતનપર ફાટક પાસે પાર્કિંગ બાબતે કેટલાક શખ્સો ઝઘડી પડ્યા. વરદાન હોસ્પિટલના પાર્કિંગ મામલે હોસ્પિટલના સત્તાધીશો સાથે મારામારી થઈ. યુવક પાર્કિંગ મામલે રકઝક કરતા હોસ્પિટલના સત્તાધીશોએ રકઝક કરી મારામારી કરી, જેને લઈને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું. તો રિક્ષા ભાડે લેવા આવેલા બાબતે આણંદના ચિખોદરમાં જીવલેણ હુમલો થયો. આરોપીએ ગામની મહિલાને તેના પતિ પર જીવલેણ હુમલો કર્યો. જાહેર રોડ પર ધોકાથી માર મારી અધમુવા કરી નાખ્યા. ચાકુથી હુમલો કર્યો. સ્કૂલે એલસી નહીં આપતા કંઈક આ રીતે એક વાલી કિન્નાયા. સુરતના સનરાઈઝ વિદ્યાલયે વિદ્યાર્થીને એલસી નહીં આપતા બાળકના પિતાએ સ્કૂલે પહોંચીને હોબાળો મચાવ્યો. સ્કૂલની ઓફિસમાં કોમ્પ્યુટર ઉચકીને નીચે ફેંકી દીધું હતું. કોમ્પ્યુટર તોડી નાખ્યું. આ તરફ સુરતમાં મિત્રે જ મિત્ર પર હુમલો કર્યો. જૂની અદાવતમાં બંને મિત્ર ઝઘડી પડ્યા. કેટલાક લોકો દુકાન પર ઊભા હતા ત્યારે આરોપી મિત્ર ચપ્પુ લઈને આવ્યો અને તેને મિત્ર કંઈ સમજે તે પહેલા જ તેના પર હુમલો કરી દીધો. લોકોની સામે જ હુમલો કરવા છતાં કોઈએ રોક્યા નહીં. આ અંગે પોલીસ ફરિયાદ કરતા ઉધના પોલીસે બારડોલીથી આરોપીને પકડી પાડ્યો. આ તરફ વડોદરાના વાઘોડિયાના લીમડા ગામ પાસે શંકર કોમ્પ્લેક્સમાં ઉધાર સિગરેટ ન આપવા બાબતે 8-9 લોકોની ગેંગને દુકાનદાર પર હુમલો કર્યો. હાથમાં લાકડીઓ લઈને પાન પાર્લર પર તોડફોડ કરી મારામારી કરી. ડિલક્સ પાન હાઉસ પર અસામાજિક તત્વોએ આતંક મચાવતા દુકાનદાર ભૌમિકને માથે અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી. આ તરફ વડોદરામાં એમજીવીસીએલના કર્મચારીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો. 2 કલાક જેટલો સમય લાઇટ બંધ રહેતા રહીશોની ધીરજ ખૂટી. પૂર્વ વિસ્તારમાં એમજીવીસીએલની ઓફિસે પહોંચીને કર્મીઓ પર હુમલો કર્યો. બાદમાં એમજીવીસીએલ ઓફિસ પર કરી તોડફોડ. આ તરફ રાજકોટમાં આકાશવાણી ચોક પાસે શિખરદાન ગઢવી નામના શખ્સે શૂઝની દુકાનમાં જઈને દુકાન માલિકને ગાળો ભાંડી કોઈ બાબતે ધમકી આપી હતી. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રાજનગર સોસાયટીમાં નજીવી બાબતે એક પરિવાર પર હુમલો થયો. બાળકો વચ્ચે થયેલી બોલાચાલીના પગલે મારામારી થઈ. ટોળાએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી. લાકડીની ઈંટો વડે હુમલો કર્યો. હુમલામાં એક જ પરિવારના 3 જેટલા સભ્યોને ઈજા પહોંચી. ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારી પતિએ પત્ની અને 2 બાળકોની હત્યા કરી દાટી દીધા. પહેલા સ્ટાફ પાસે જેસીબી મંગાવી 6 ફૂટના 2 ખાડા ખોદાવ્યા. પછી 2 ડમ્પર ભરી માટી મંગાવી. જે બાદ પત્ની અને પુત્રની હત્યા કરી પથ્થરોની સાથે ગાડલામાં મૂકી લાશો ખાડામાં દાટી દીધી. હચમચાવી નાખનાર અને ફિલ્મી દ્રશ્યમ જેવી ઘટના બની છે ભાવનગરમાં, જે જંગલ ખાતાના અધિકારીએ જંગલી કૃત્ય કરી પત્ની અને 2 સંતાનની હત્યા કરી હોવાનો ખુલાસો થયો. ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ કામલાએ પોતાની પત્ની અને 2 સંતાનોની 5મી નવેમ્બરના રોજ હત્યા કરી. સુરતથી વેકેશન કરવા આવેલા પત્ની અને પુત્રો ગુમ થયા હોવાની ખુદ હત્યારા પતિએ ફરિયાદ કરી. આ અંગેની પોલીસે ઉલટ તપાસ કરતા જે જંગલ ખાતાના કાટરમાં હત્યારો પતિ રહે છે ત્યાંથી 10 દિવસ બાદ એટલે કે 16 મીના 6 ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહ મળી આવ્યા. ખુદ પતિ શૈલેષ કામલાએ જ કબૂલ્યું કે પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં દાટી દીધા હતા. પોલીસે પત્નીના મોબાઈલના ડ્રાફ્ટ મેસેજથી હત્યારા પતિ સુધી પહોંચવામાં સફળતા મળી. તપાસમાં ખુલાસો થયો કે હત્યારો પતિ 2 નવેમ્બરે જ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે એડવાન્સ પ્લાનિંગ કરી ખાડો ખોદી રાખ્યો હતો. ત્યારબાદ 2 ડમ્પર ભરી માટી પણ મંગાવી રાખી હતી. આખું પ્લાનિંગ થઈ ગયા બાદ તેણે પત્ની, પુત્ર અને પુત્રીને 5-6 નવેમ્બરના રોજ પતાવી દીધા. પોલીસે રાક્ષસી કૃત્ય કરનાર પતિની ધરપકડ કરી છે. ગાંધીનગરના પિતાપુરમાં ધાર્મિક દબાણો દૂર કરાયા. ગાંધીનગરમાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષોથી ઊભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી છે. પરોઢીય દબાણ ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે ગાંધીનગર સેક્ટર 30માં દબાણો દૂર કરવા પહોંચી. એ પહેલા પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. બાદમાં દબાણ ટીમો અહીંના દબાણો તોડી પાડવાની કાર્યવાહી આરંભી. આ વિસ્તારના 7થી વધુ પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા. વકફ બોર્ડમાં ગેરકાયદેસર નોંધાયેલા દબાણો દૂર કરાયા. 7 મકાન અને 2 ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા અને હજુ પણ ડિમોલિશનની કામગીરી કરાશે. શહેરમાં થયેલા 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવવામાં આવશે. જૂનું પેપર પૂછી લેવા મુદ્દે જીટીયુમાં એબીવીપીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો. અમદાવાદમાં જીટીયુમાં સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7નું ગત વર્ષ બેઠું પેપર આ વર્ષે પણ પૂછી લીધું. માત્ર તારીખ બદલી પેપર આપી દેવાયું, જેને લઈને રોષ ફાટી નીકળ્યો. ત્યારે સોમવારે જીટીયુમાં એબીવીપી દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં જીટીયુમાં પહોંચી ગયા.
બેનર અને પોસ્ટર સાથે કુલપતિ હાય હાયના નારા લગાવ્યા. રાજીનામું આપે અને જીટીયુ જિંદાબાદના સૂત્રોચ્ચાર કરીને કુલપતિને ચેમ્બર ગજવી કાઢી. એબીવીપીના કાર્યકરોએ કુલપતિ સાથે રકઝક કરી, ત્યારે કુલપતિ ચેમ્બરમાં પોલીસ પણ હાજર હોવાથી શાંતિથી વાત કરવાની અપીલ કરી હતી, જેથી એબીવીપીના કાર્યકરો વધુ ઉશ્કેરાયા. કોપી પેસ્ટ વ્યવસ્થા બંધ કરી જવાબદારોને સસ્પેન્ડ કરવાની માંગ કરી. 2 અઠવાડિયામાં સસ્પેન્ડ ન કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. સુરતમાં યુવતી સ્પીચ આપતી ઢળી પડી. કંઈક આ રીતે યુવતી સ્ટેજ પરથી સ્પીચ આપી રહી હતી. સામે લોકો યુવતીને સાંભળી રહ્યા હતા, ત્યારે જ અચાનક યુવતી સ્પીચ આપતી ઢળી પડી અને મચી ગઈ દોડધામ. હોલમાં છવાઈ ગયો સન્નાટો. યુવતીના લાઈવ મોતના દ્રશ્યો સુરતના છે. અમદાવાદના રાયપુર ખાતે આવેલ આકાશીરની પોળ ખાતે રહેતી 24 વર્ષીય જીલ ઠક્કર કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકાવાળા કોલેજના ઓડિટોરિયમમાં મંચ પર સ્પીચ આપતી હતી, જે દરમિયાન ચાલુ સ્પીચે તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડી, જેથી સ્ટેજ પર હાજર લોકો દોડી આવે છે અને યુવતીને તુરંત હોસ્પિટલે ખસેડવામાં આવે છે, પરંતુ ત્યાં તબીબો યુવતીને મોત જાહેર કરે છે. યુવતીના મોતને પગલે પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળ્યો. જીલ આઈટી કંપનીમાં કામ કરતી હતી. આ કંપનીનો કેમ્પ ચાલી રહ્યો હતો, ત્યારે હૃદય રોગના હુમલાના કારણે યુવતીનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. કોડીનારના ઉના હાઈવે પર પૂરપાટ આવતી રિક્ષા 3 ગોથા મારી ગઈ. કંઈક આ રીતે પૂરપાટ આવતી છકડો રિક્ષા ડિવાઈડર પર ચડી ગઈ અને 3 ગોથા મારી ગઈ. કોડીનાર ઉના હાઈવે પર એસટી બસ પેસેન્જર ઉતારી રહી હતી, ત્યારે જ બાવાના પીપળવા ફાટક નજીક માલવાહક રિક્ષા માતેલા સાંજની માફક આવી રહી હતી. ત્યારે જ બાવાના પીપળવા ફાટક નજીક રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા ડિવાઈડર પર ચડી ગઈ અને 2-3 ગુલાટ મારી ગઈ, જેથી રિક્ષા ચાલક સહિત 2 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. વડોદરામાં માંજલપુરમાં બાઇક ચાલકે યુવકને ટક્કર મારી 10 ફૂટ ઢસડ્યો. વડોદરાના માંજલપુરમાં ફરી એકવાર રફતારનો આતંક સામે આવ્યો. પૂરપાટ આવતા બાઇક ચાલકે એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો, તેને જોરદાર ટક્કર મારી. બાઇક ચાલક એટલો સ્પીડમાં હતો કે રેસ્ટોરન્ટમાં કામ કરતા યુવક બાઇકની ટક્કરથી રોડ પર 10 ફૂટ દૂર સુધી ઢસડાયો. હવામાં ફૂટબોલની માફક ફંગોળાઈને 10 ફૂટ દૂર જઈને પડ્યો. દ્રશ્યો જ દર્શાવે છે કે બાઇક ચાલક મોતની માફક આવી રહ્યો હતો. રોડ પર તણખા જરવા લાગ્યા. અકસ્માતમાં બિપિન ગૌતમનું મોત થયું. પોલીસે બાઇક ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા. હાલોલમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ ખેડૂતને આવ્યું અધધ 50,000નું બિલ. ખેતી કરીને ગુજરાન ચલાવતા ખેડૂતોને 50,000 રૂપિયાનું લાઇટ બિલ આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ. સ્માર્ટ મીટર યોજના અમલ બાદ વીજ બિલમાં ગેરરીતિની અનેક ફરિયાદો વચ્ચે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતને એ સમયે આઘાત લાગ્યો જ્યારે તેમને 50,000નું વીજ બિલ પકડાવવામાં આવ્યું. ટાઢોડિયા ગામના એક ખેડૂતને માત્ર 15 દિવસમાં 50,000 રૂપિયાનું મસમોટું વીજ બિલ આવતા તે ચિંતિત થયા. ખેડૂતનું કહેવું છે કે અગાઉ આ જ કનેક્શન પર માત્ર 1200 થી 1500 રૂપિયાની આસપાસ બિલ આવતું હતું. આ ગંભીર ભૂલને લઈ તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે ખેડૂતે રાજ્યના મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, જિલ્લા કલેક્ટર અને એમજીવીસીએલના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. 15 દિવસમાં 50,000નું મને લાઇટ બિલ મેસેજ મોકલવામાં આવ્યો. મેસેજ મોકલ્યો એટલે અમે મુખ્યમંત્રીને બી રજૂઆત કરી, કલેક્ટરને બી રજૂઆત કરી, તમામ અધિકારીઓને રજૂઆત કરી છે, છતાંય પણ મારી અરજીનું કોઈ પણ ધ્યાન દોર્યું નથી. ખેડૂતોને શિયાળુ પાક માટે પાણીની તંગી નહીં સર્જાય. સીપુ ડેમમાં નર્મદાના પાણી પહોંચ્યા. થરાદ ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈના પાણીની સમસ્યા હવે નહીં રહે, કેમ કે નર્મદા ડેમનું પાણી સીપુ ડેમમાં ઠલવાયું. બનાસકાંઠા જિલ્લામાં થરાદ સીપુ લાઇન યોજના મારફત નર્મદાના નીર સીપુ ડેમમાં પહોંચતા ખેડૂતોમાં ખુશી વ્યાપી. શિયાળુ સિઝનનું વાવેતર કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી સિંચાઈના પાણીની તંગી હતી, ત્યારે આ પાણી આવવાથી ખેડૂતોમાં હેતની હેલી જોવા મળી. જિલ્લામાં ઘઉં, બટાકા, રાયડો સહિત અનેક શિયાળુ પાકનું વાવેતર થયું. આગામી સમયમાં આ પાણી સીપુ લિંક કેનાલ મારફત કેનાલોમાં પણ છોડવામાં આવશે, જેથી ખેડૂતોને તેમના પાક માટે પૂરતું પાણી મળી રહે. શુગર મિલો શરૂ કરવા સંચાલકોની બેઠક મળી. દક્ષિણ ગુજરાતમાં ખાંડની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે. શુગર મિલોની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે વ્યારાની શુગર મિલો શરૂ કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે મહત્વની બેઠક મળી. વ્યારા શુગરને પૂરતા પુરવઠા સાથે બેઠી કરવા માટે મંથન થયું. પોતાના કાર્ય વિસ્તાર બહારથી શેરડી નહીં લઈ જવાના પરિપત્રનો ત્વરિત અમલ કરવા માંગ કરાઈ છે. ત્યારે વ્યારા શુગર દ્વારા પરિપત્રની માંગ કરાતા હવે ફરી શુગર મિલોના સંચાલકોમાં વિવાદ સર્જાવાના એંધાણ ફરી રહ્યા છે. આજ હાલ પાટણના મેલુશણ ગામના છે, જ્યાં પણ યુરિયા ખાતર માટે લાગી છે લાંબી લાઈનો. છેલ્લા 1 અઠવાડિયાથી ખેડૂતો ડેપો પર વહેલી સવારથી જ યુરિયા ખાતરની થેલીઓ લેવા લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં નથી મળતું ખાતર. ખેડૂતોએ ઘઉં, એરંડા, રાયડો તેમજ તમાકુ જેવા પાકોનું વાવેતર કર્યું. પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત છે. 1 વીઘાના વાવેતરમાં 3 થી 4 યુરિયા ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ માત્ર 1 રૂપિયા ખાતરની થેલીથી સંતોષ કરવો પડે છે. ખાતર ડેપોમાંથી ખાતરની થેલીઓ બારોબાર બ્લેક કરી દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ ખેડૂતો કર્યો છે. ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન.
કડકડતી ઠંડીની ચિંતા કર્યા વગર ઠૂઠવાતા કંઈક આ રીતે દરરોજ ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાઈન લાગે છે. ખાતરની ટકટકના દ્રશ્યો વાવ-થરાદના સંઘ ખાતેના છે. એક તરફ ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે, રાયડો, ઘઉં સહિતના પાકનું વાવેતર કર્યું. હવે પાકને ખાતરની જરૂર છે ત્યારે ખેડૂતો હોંશે તાલુકા સંઘ ગોડાઉન ખાતે ખાતર લેવા તો પહોંચે છે, પરંતુ અહીં પહોંચ્યા બાદ એક થેલી પણ ખાતર નહીં મળતા લીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે. ખેડૂતો જાણે ખાતરની ભીખ માંગતા હોય તે રીતે થરાદ સંઘની બહાર લાઈનમાં લાચાર બનીને બેઠા રહે છે. વારો આવે ત્યારે એક થેલી ખાતર પણ નસીબ થતું નથી. કેટલાક ખેડૂતો તો અઠવાડિયાથી દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ખાતરની થેલી પણ જોવા મળતી નથી. ત્યારે વહેલી તકે ખાતર મળી શકે, કૃત્રિમ તંગી દૂર કરવા માંગ ઉઠી છે. સહાય માટેનું સર્વર ડાઉન થતા ખેડૂતો ફરી હેરાન. 3 દિવસથી અહીંયા હવે એ સર્વર ડાઉન થાય તો એમાં કરે હું એ બિચારા એમને આંગા દબાવ્યા કરે કે ભાઈ નથી આવ્યા. તો અમે અહીંયા કાલના બેઠા છે તો અમારું સર્વર ડાઉન જ છે, એ હાલતું જ નથી. તો અમે કાલે આવ્યા હતા, લાઈનમાં ઊભા હતા, આજે આવ્યા હતા, હજી ચાલુ નથી થયું. તો એના માટે શું કરવું અમારે? સરકારશ્રીએ એ સર્વર ડાઉન છે એના માટેના થોડાક ખેડૂત પ્રત્યેનું સારું વલણ અપનાવીને એના ખરેખર જે ઉપાય થાય એ ઉપાય શોધીને એ ઝડપથી કાર્યવાહી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. પહેલા ખેડૂતો ખાતરની માટીની લાઈનમાં ઊભા રહીને થાક્યા, પછી માવઠાથી કંટાળ્યા. હવે સહાયના સર્વરના ધાંધિયાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી અને સહાય માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી. રાજ્યભરમાં સહાય માટે ખેડૂતો ફોર્મ ભરી રહ્યા છે. જૂનાગઢ પંથકના ખેડૂતો પણ કામ ધંધા મૂકીને ગ્રામ પંચાયત કચેરીએ સહાય માટેના ફોર્મ ભરવા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાનું સર્વર બંધ થઈ જતા ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે. સિસ્ટમ અને સર્વર ડાઉન થઈ જતા વારંવાર ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 2 દિવસ સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતોની નોંધણી થઈ નથી રહી. દિવસભર બેસીને પણ 5-6 અરજીઓ જ અપલોડ થાય છે. આ રીતે ચાલશે તો સહાય વગર ખેડૂતો રહી જશે તેવો ભય સતાવી રહ્યો છે. સર્વર સતત ચાલુ રહે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીનો દાવો છે, બધે આવી ખામી નથી. થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય પાછું ચાલુ થઈ જાય છે, એટલે અરજીઓ તો સતત થતી રહે છે. એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે બધે જ બંધ થઈ ગયું. 1200થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 સહાય આપી દિનેશ કુંભાણીએ જૂનાગઢના બાદલપુર વતનનું ઋણ ચૂકવ્યું. 4 ગામના 1,200થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની સહાય ચૂકવી ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ પોતાના વતન બાદલપુરનું ઋણ ચૂકવ્યું. બાદલપુર, સાંખડાવદર, સિમરાળા અને પ્રભાતપુર ગામમાં માવઠાને કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો. હજારો વીઘા પાક નષ્ટ થઈ ગયો. ત્યારે મૂળ બાદલપુર ગામના વતનીને હાલ અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચૂકવવા માટે ભાવના સાથે ખેડૂતોને મદદની જાહેરાત કરી. નુકસાનીની સામે સહાય રૂપે તેમણે 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 11,000ની સહાય આપવાની જાહેરાત કરી. બાદલપુર ગામે આ જાહેરાતને અમલમાં મૂકતો ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો. કુલ 4 ગામના 1200થી વધુ ખેડૂતોને સહાય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. દિનેશ કુંભાણી, તેમનો પરિવાર, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહંત કરસનદાસ બાપુ તથા ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિમાં સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા. આ સહાયમાં હેક્ટરની કોઈ પણ મર્યાદા રાખવામાં આવી ન હતી. જેટલા હેક્ટરમાં નુકસાની થઈ હોય એટલી સહાય ચૂકવવામાં આવી. આ રીતે ઉદ્યોગપતિએ વતનનું ઋણ ચૂકવ્યું હતું. અમારા ગામના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી, જે અમારા ગામમાં મોટો થયેલો છે અને આ ગામનું રતન છે, અને એમને આ ગામ પ્રત્યેનું ઋણ અદા કરવા બાદલપુર સહિત આજુબાજુના પ્રભાતપુર, સાંકળાવ અને સેમરાળા આ 4 ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય કરેલ છે, જેને લઈને ખેડૂતોને બહુ સારી એવી રાહત મળી છે. અને આ બધાની ઉપસ્થિતિમાં આ 4 ગામના ખેડૂતોને આજે ચેક આપવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો. તો ફરી માવઠા અને વાવાઝોડા માટે તૈયાર થઈ જજો, અંબાલાલ પટેલની ભયાનક આગાહી. ગુજરાતમાં હજુ તો માંડ શિયાળો જામ્યો છે. ખેડૂતો શિયાળુ પાકમાં વ્યસ્ત થયા છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા. ગુજરાતના ધરતીપુત્રો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 19 નવેમ્બરથી અરબ સાગરમાં હવાનું હળવું દબાણ થશે, જેથી રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ આવશે. વાદળછાયું વાતાવરણ સર્જાશે. આગામી 18 ડિસેમ્બર સુધી રાજ્યમાં માવઠું થશે. બીજી તરફ બંગાળ ઉપસાગરમાં 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાવાઝોડા બનશે, જેની અસર પણ ગુજરાત પર થશે. લગભગ 22 ડિસેમ્બર આસપાસ વાદળો આવશે, એટલે ઠંડીમાં ઘટાડો થશે અને જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે. અલબત્ત મહત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહેશે. ન્યૂનતમ તાપમાન, લઘુત્તમ તાપમાન 17-18 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહેશે. પરંતુ આ 26 નવેમ્બરથી
ડિસેમ્બરની શરૂઆત સુધીનું જે વાવાઝોડાની અસર છે એ ગુજરાત સુધીમાં આવવાની શક્યતા રહે છે, પૂર્વીય ગુજરાતના ભાગોમાં. અને આ દશામાં એક પશ્ચિમી વિક્ષોભ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવવાની શક્યતા રહે છે. આ તરફ અંબાલાલ પટેલે આગામી 22 ડિસેમ્બર બાદ કાતલ ઠંડી પડશે તેવી આગાહી કરી છે. 27 ડિસેમ્બર અને 11 જાન્યુઆરીએ હાડ થઈ જાવતી ઠંડી પડશે. બીજી તરફ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે. 24 કલાકમાં તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી ગગડ્યો છે. નલિયા દાહોદ સૌથી ઠંડા શહેર બની ગયા છે. નલિયા અને દાહોદમાં સરખું 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે.